लोकसभा में विपक्ष के नेता राहुल गांधी के जन्मदिन के अवसर पर नवसारी शहर कांग्रेस, महिला कांग्रेस और युवा कांग्रेस द्वारा एक विशेष कार्यक्रम का आयोजन किया गया। लुंसीगुड़ क्षेत्र स्थित डॉक्टर बाबा साहेब आम्बेडकर की प्रतिमा के पास कांग्रेस के नेता और कार्यकर्ता एकत्रित हुए। यहां राहुल गांधी के जन्मदिन के उपलक्ष्य में उत्साहपूर्वक केक काटकर जन्मदिन मनाया गया। कार्यक्रम के दौरान कार्यकर्ताओं ने राहगीरों और वाहन चालकों को मेलोडी चॉकलेट वितरित कर जन्मदिन की खुशी साझा की। इस अवसर पर बड़ी संख्या में कांग्रेस के कार्यकर्ता, पदाधिकारी उपस्थित रहे। जन्मदिन समारोह के बाद कांग्रेस द्वारा केंद्र और राज्य सरकार की नीतियों के विरोध में प्रदर्शन भी किया गया। कार्यकर्ता महंगाई विरोधी नारों वाले प्ले कार्ड हाथों में लेकर सड़कों पर उतरे और सरकार के खिलाफ नारेबाजी की। આજે जननायक રાહુલજીનો જન્મદિવસ હતો। એ નિમિત્તે અમે એમણે જે પ્રતિજ્ઞા લીધી છે, દેશમાં અત્યારે મોંઘવારી બેફામ વધી છે, અર્થતંત્ર બેકાબૂ થયું છે, બેરોજગારી એવી હદે વધી છે કે લગભગ 2% લોકોને પણ નોકરીઓ મળી રહી નથી, રોજગારી મળી રહી નથી। ત્યારે દેશની અર્થવ્યવસ્થા, દેશનું આવનારું ભવિષ્ય કંડારવા માટે રાહુલજીએ જે પ્રતિજ્ઞા લીધી છે, એ પ્રતિજ્ઞાને એમને સહકાર આપીને દેશને એક નવી દિશા તરફ લઈ જવાની પ્રતિજ્ઞા લઈ અમે સૌ કાર્યકરોએ એમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી અને સાથે સાથે જે મોંઘવારીનો માર લોકો પર પડી રહ્યો છે, એ મોંઘવારીનું વિરોધ પ્રદર્શન કરીને સરકાર પાસે મોંઘવારી ઘટાડવા માટેની પણ માંગણી કરી છે। ત્યારે આજનો જે દિવસ છે એ રાહુલજી માટે નહીં પણ દેશ માટે ખાસ છે, એટલા માટે કે દેશ જે સ્થિતિએ જઈ રહ્યો છે એને એક નવી દિશા આપવાની જરૂર છે અને હવે દેશમાં પરિવર્તનની લહેર છે, પરિવર્તનનો સમય છે, એટલા માટે આજનો દિવસ ખૂબ મહત્વનો છે। સમગ્ર દેશ આજે મોંઘવારીના ભરડામાં પીસાઈ રહ્યો છે। એક તરફ 22 લાખ નીટની એક્ઝામ આપનારા વિદ્યાર્થીઓ પેપર લીક કૌભાંડના લીધે રસ્તા પર આવી ગયા છે। એવા સમયે આપણા દેશના વડાપ્રધાન વિદેશોમાં પ્રવાસ કરે છે અને બાકીના લોકો બીજી પાર્ટીઓના સાંસદો તોડી અને એને ભરમાવી અને રોકડા રૂપિયા આપીને સાંસદો ખરીદવાનો વેપાર કરી રહ્યા છે। આ દેશ માટે આ બહુ દુઃખદ ઘટના છે। આ ટાઈપનું શાસન અને આવા વડાપ્રધાન, આવા હોમ મિનિસ્ટર આપણે આજ સુધી જોયા નથી। ત્યારે મોંઘવારીના મારથી પીડાઈ રહેલી પ્રજાને આ દેશના વડાપ્રધાન એમ કહે છે કે તમે પેટ્રોલ બચાવો અને એ સતત વિદેશ પ્રવાસમાં વિમાનો લઈને ઉડ્યા કરે છે। કરોડોના ખર્ચે આ દેશની પ્રજાના ટેક્સના પૈસાના ખર્ચે આ વડાપ્રધાન વિદેશ પ્રવાસથી વધારે કશું કંઈ કરી શક્યા નથી। ત્યારે આજે એના વિરોધમાં અને મોંઘવારીના વિરોધમાં અહીંયા અમે દેખાવો કર્યા છે અને જોગાનું જોગ આજે રાહુલ ગાંધીજીનો જન્મદિવસ હોવાથી એમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવા માટે કેક કાપી, મેલોડી ચોકલેટ વેચી અને એમનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો છે। બહુ મોટી સંખ્યામાં બહેનો, યુવાનો, ભાઈઓ અને તમામ કોંગ્રેસીઓ રાહુલ ગાંધીના બર્થડે ઉજવવા માટે બહુ એકદમ ખુશીથી હાજર રહ્યા અને ખૂબ સારી રીતે આ પ્રસંગને ઉજવ્યો। ત્યારે આપણે આશા રાખીએ કે આ પ્રજા આ બધું જોવે છે અને આવનારા સમયમાં આ દેશનું સુકાન રાહુલ ગાંધી જેવા ભણેલા ગણેલા, શિક્ષિત અને નીડર એવા બાહોશ યુવાનને સોંપે એવું અમને દેખાઈ રહ્યું છે અને પ્રજા પણ જોશે અને પ્રજા ચોક્કસ જ બદલાવ લાવશે એ આશા સાથે અમે મહેનત કરીએ છીએ। પ્રજા આમાં જોડાય, પ્રજા કંઈક સમજે અને પરિણામ લાવે તો જ પ્રજાનું સુખ છે। બાકી આગામી સમયમાં આ દેશમાં વેચવાનું કંઈ બાકી રહ્યું નથી અને આ ટાઈપનું શાસન બહુ લાંબો સમય ચાલવાનું પણ નથી।